પ્રીચિંગ ઇઝ ધ એસેન્સ. ભગવાનના નામનું પ્રચાર એ જ ભક્તિનો સાર છે એવું પ્રભુપાદે કીધું. તો આવો આજે તમને મારી સાથે પ્રીચિંગ પર લઈ જાઉં અને આજે કાર્તિક માસ પણ છે. તુલસી આરતી સંધ્યા આરતી કરીને પ્રચાર પર જઈશું. હરિબોલ. તો સંધ્યા આરતી ચાલુ થતાં પહેલાં તુલસી મહારાણીની આરતી તેમને પ્રણામ કરીશું અને પ્રણામ કર્યા બાદ આરતીમાં ભાગ લઈને તુલસી મહારાણીને આપણે પરિક્રમા કરી લીધી, એમનો આશીર્વાદ લઈ લીધો અને પરિક્રમા કર્યા પછી ભક્તોના સંગમાં સંધ્યા આરતીનો સમય થઈ ગયો છે. શ્રીમાન ઘનશ્યામ પ્રભુએ શંખનાદ કરી નાખ્યો છે. શંખ થયા પછી ભગવાનના ખૂબ જ સુંદર દર્શન. શ્રી શ્રી રાધા માધવ કી જય. હરિબોલ. કાર્તિક માસના સ્પેશિયલ દર્શનમાં આપણે ઘીનો દીવો પ્રગટાઈને રાધા દામોદરની આરતી ઘીના દીવાથી કરીશું. દામોદરથી પ્રાર્થના કરીશું કે યશોદા કૃષ્ણની આ દામોદર લીલા હંમેશા આપણા મનમાં વિધિમાન રહે અને સેંકડો જન્મોના જે પાપ જે છે રાધા દામોદરજીને આરતી કરીને દૂર થઈ જાય. મારા પ્રીચિંગ પાર્ટનર વ્રજકિશોર પ્રભુ બધું લઈને તૈયાર અને આપણા ડ્રાઈવર અજયભાઈ પણ ગાડી લગાવીને તૈયાર બેઠા છે. હંમેશા મને અજયભાઈ પૂછ્યા કરે, પ્રભુજી રાતે કેટલા વાગે આવીશું? અરે પહેલાં જવા તો દે, પછી આવીશું ને. પહોંચી ગયા શ્રીમાન ગોપાલભાઈના ઘરે. જે હોસ્ટ છે ખૂબ જ ઉત્સાહી વ્યક્તિ, તેમણે પોતાના હોમ થિયેટરમાં ઉપર લઈ ગયા, તિલક લગાવડાવ્યું બધાને અને બધા જ લોકો તિલક લગાવીને માલા કરવા બેસી ગયા. મેં એમને સમજાવ્યું કે હરે કૃષ્ણ મંત્ર કઈ રીતે જપ કરાય અને બધાએ મળીને 108 વાર હરે કૃષ્ણ મંત્રનો જાપ કર્યો અને પછી આપણું સેશન કેન યુ શો મી ગોડ એ ચાલુ થઈ ગયું. તેની અંદર મેં સમજાવ્યું કે ભગવાનને અગર જોવા હોય તો કઈ રીતે જોવાય, શાસ્ત્રમાં વેદાંત સૂત્રમાં શું કીધું છે. તો ચલો ફટાફટ બધા જ મળીને હવે સબસ્ક્રાઈબ કરી નાખો. યાદ છે ને 10,000 સબસ્ક્રાઈબર પહોંચાડવાના છે આપણે અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં બિલકુલ પણ. અને આ જ્યારે વેદાંત સૂત્રમાંથી લોકોએ જ્ઞાન સાંભળ્યું તો એ લોકોને ખૂબ જ ગમ્યું, ઘણો બધો ઇન્ટરેસ્ટ આવ્યો બધાને. અને પછી ધીરે ધીરે એક એક કરીને મેં બધા જ જે વેદાંત સૂત્ર હોય કે ભગવદ્ ગીતા હોય કે ભાગવતમમાંથી એ લોકોને સમજાવવાનું ચાલુ કર્યું કે અગર ભગવાનને જોવા હોય તો કઈ રીતે જોવાય. અને જ્યારે એ લોકોને ખબર પડી કે આ રીત છે જોવાની તો બહુ જ ગમ્યું બધાને. અને ફાઇનલી આપણે આ પ્રેઝન્ટેશન ડેડિકેટ કરીએ છીએ પ્રભુપાદને. બહુ બધા પ્રશ્ન પૂછ્યા બધાએ, ખૂબ જ ઉત્સાહમાં હતા, ખૂબ જ એન્થુઝિયાઝમ બધાનું જોઈને મને પણ આનંદ આવ્યો. અને ફાઇનલી મેં કીધું કે ચેલેન્જિંગ સ્પિરિટ તો બાજુમાં મૂકવી પડશે ભગવાનને જોવા માટે. જો આ વ્યક્તિ જો ટેબલ ઠોકીને કહે છે કે ભગવાન હોય તો મને બતાવો, આવા ચેલેન્જ સાથે તો ના જોવાય. શ્રીલ પ્રભુપાદ એવું કહે છે કે ભગવાનને જોવા તો પ્રેમ અને ભક્તિ જ જોઈએ. તો આજનું સેશન એન્ડ કરીએ. અજયભાઈએ એકદમ સ્પીડમાં મંદિર ગાડી પાછી લઈ લીધી. આવજો. હરે કૃષ્ણ.